મિત્રો તમે જોઈ શકો છો જ્ઞાનીબેન ઠાકોર, જેને લોકો બનાસની બેન તરીકે ઓળખે છે. બનાસકાંઠાના સામાન્ય લોકો સાથે સતત જોડાયેલી રહેતી એક સામાજિક કાર્યકર અને જનસેવા મહિલા. તેઓ હંમેશા લોકોની વચ્ચે રહીને તેમના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. હાલમાં સોઈગામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગામોમાં નુકસાન અને મુશ્કેલી સર્જાઈ છે. એ સ્થિતિમાં જ્ઞાનીબેન ઠાકોર પોતે સ્થળ પર પહોંચી લોકોના હાલચાલ પૂછી રહ્યા છે. ગામના લોકો સાથે સીધો સંપર્ક સાધીને તેમના પ્રશ્નો અને તકલીફોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બનાસની બેન તરીકે ઓળખવાનું મુખ્ય કારણ આ છે કે જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાની જનતા માટે હંમેશા આગળ રહીને સહાય કરે છે. આપત્તિ હોય કે કોઈ સામાજિક મુદ્દો, તેઓ બહાદુરી અને સેવાભાવથી આગળ આવીને લોકોનો સાથ આપે છે. બાકી કોઈ પણ રાજકારણી નેતા આવી રીતે લોકોની સાથે આટલા પાણીમાં ઉતરીને ફરતો જોયો છે? કોઈ પણ નેતા હોય છેલ્લી ઘડીએ આવે છે પોતાની મોઘી ગાડીઓમાં અને ત્યાંનો નજારો જોઈને પાછા હાલતા થાય છે. પણ જ્ઞાનીબેન ઠાકોર એમનાથી અલગ છે ભાઈ. એટલે જ તો એમને બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર કહેવામાં આવે છે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ કરી નાખજો. અને બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર માટે વિડીયોને લાઇક કરી નાખજો. તો ચાલો ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.